ચાલો 10 રૂપિયામાં પપ્પા બોલાવો, 10 રૂપિયામાં પપ્પા બોલાવો, 10 રૂપિયામાં. ક્યાંય કાઢવા જેવા નથી, જ્યાં ને ત્યાં ઉભા રહી જાવ છો બધા. કઈ નો લીધું એટલે તમે પ્રજાને હેરાન ન કરતા. ભાઈ આપણી ચેનલે સબસ્ક્રાઇબ કરી લીધી છે અને જો હવે આ કિસ્મત નો ખેલ અજમાવે છે. આપણે જોઈએ હવે પુષ્પરાજ, પુષ્પરાજ એમ કાનો ઝુકેગા નહીં સાલા. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર. સીતારામ. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો બધા? આજે જો અમાસ છે અને રોહિત પૂજા કરવા બેસી ગયા છે, એની સાથે હું પણ બેઠી છું. હોય મારે તો એને બતાવવાના હોય એટલે જો હા અમે બંને બેઠા છીએ પૂજા કરવા. અને એને રુદ્રાક્ષ ધારણ આજે કરવાનો છે એટલે ગાયના દૂધમાં રુદ્રાક્ષ બોળેલો રાખ્યો છે, ધોઈને રુદ્રાક્ષ ગાયના દૂધમાં રુદ્રાક્ષ ધોઈને પહેરવાનો છે એમ કીધું. જો કરી દીધો છે અને આપણે જો મહાદેવની બીલીપત્ર ચડાવી દીધા છે અને અમાસનો દિવસ છે આજે, એટલે આજે અત્યારમાં આપણે પૂજા અર્ચના બધું કરી અને આજે પછી આપણે ભાદરવીનો મેળો કરવા જવાનું છે બધાએ સાથે મળીને. અને આશા રાખીએ છીએ કે અમારો મહારાજાનો મહારાણીનો રાજમાતાનો બ્લોગ તમને પસંદ આવ્યો હશે. એટલે હવે આજે મહારાજામાંથી અમે પાછા નોર્મલ આવી ગયા છીએ. એટલે હવે છે ને હવે ભૂત સવાર હતું મહારાજાનું, ભૂત ઉતરી ગયું છે એમ કયો ને. એવું ચાલતું જો એવું હા, ઘડીકમાં મહારાજાનું ભૂત. અલગ અલગ વ્લોગમાં છે ને અલગ અલગ કેરેક્ટર તમને જોવા મળશે જ તે. એટલે તમે કોમેન્ટ્સમાં કહેજો કે તમને ભાઈ અમારો વ્લોગ કેવો લાગ્યો, તો અમને એવું થાય કે પ્રોત્સાહન મળે કે ભાઈ એ ટાઈપના કોમેડી વ્લોગ આગળ બનાવીએ એમ. એટલે અમારી પાસે કેરેક્ટરના તો ઢગલા છે, એટલે કોમેડી કરીએ ને એ લોકોને મજા જ આવે. અને આપણે તો રિયલ જેવા છે ને એવી રીતની જ કોમેડી કરીએ. હવે સિરિયસ આપણે જે બતાવતા હતા ને એવું બધું ઓછું બતાવશું ને આપણે જે રિયાલિટી જે છે ને એ બતાવશું, કોમેડી વાળી રોજની આપણી બેની. એ જ ને કે ભાઈ તમે બસ કોમેન્ટ કરજો કે ભાઈ હા આ રીતના વ્લોગ બનાવો એટલે અમે વધારે આગળ વધશું. હવે આપણે ચલો પૂજા કરીએ. રાજાજી પૂજા કરી લ્યો. રાજાજી રાજાજી રાજ તો જો અહીંયા બેઠા છે. રાજાજી રાજ બોલો દ્વારિકાધીશની જય. જો ભાઈ કૈલાસના ભાઈ એવા છે ચતુરભાઈ દેરડી થી. જય દ્વારકાધીશ. કેમ છો સાહેબ? કૃષ્ણ. આવો ભાઈ આવો. બસ એકદમ સારું. જીજુ ને છે ભાઈ જલસા. આવું તો પછી તમારા બે નવા સારા મેળા છે ભાઈ, જલસા જોઈ ને. હા એ મારે 3 બહેનો છે, મારા ચોથા બહેન. હા ભાઈને 2 બહેનો છે. કેમ છો બધા? બસ એકદમ મજામાં. તમારે કેમ છે બધા? બા ને બધા કેમ છે? ચાહલ મારી બેન એ બધા? થોડીક તબિયત ખરાબ થઈ ગઈ છે. હા હા એમાં એવું છે કે 3 મહિને ઇન્જેક્શન લેવાનું આવે ને, બરાબર. થોડુંક હેવી ઇન્જેક્શન હોય એટલા માટે. ઠીક, એના હિસાબે ને. પછી આમાં એમ કે વજન ઘટતો નથી એમ. આ 10 લાડવા હતા, આમાં 4 બીજા છે. બધા મેં ઉપાડ્યા એમ તો સામે હવે બા 10 લાડવા હતા ને બા? હતા તો 10 મારા બા છે. હા ખાધા બધાએ. જો બાઈ સાચું કીધું. મારા બા છે ને તમારા મમ્મી એમ એટલે બધાએ ખાધા. બાઈ એમ જ કીધું ને જો બધાએ ખાધા છે એમ એમ. પણ હજી આ 4 છે એ તારે જ ખાવાના છે કે? દાદાનો થાળ આજ કરવાનો તો થાળ જો બનાવી નાખ્યો. ઈ 4 હવે ઈ 2-3 દી માં રાખ્યા રાખશે. એવું છે? હા વિહાન કાર્તિક. થાળી ભરી છે બા જો. હા જો સામે એક થાળી ભરેલી છે ને. ચાલો લાડવા ખાઈને આજે જાવું છે ને મેળામાં. હે મેળાની મજા કરવાની છે આજે આપણે બધાએ મળીને. ભાદરવીનો મેળો છે ભાઈ બાબરામાં. અને હવે જો જમવા બેઠા છીએ, જમીને હવે થોડીક વાર રહી અને પછી આરામ કરીને પછી નીકળશું મેળામાં. ક્યાં? ત્યાં બંને ભાઈઓ આવી જાય. આપણે આવી ગયા છીએ ભાઈ આપણા ટેરેસ પર. ને જો આ આપણા ઘરનું ટેરેસ છે સરસ મજાનું. અને વાતાવરણ અત્યારે એકદમ ઠંડુ છે, તડકો તો છે નહીં બિલકુલ. અને હું તમને છે ને અહીંયાથી મેળો બતાવું જો.
જોઈ લીધો મેળો. હવે ત્યાં જો મેળો અમે જોતા હતા ત્યાં તમે આવી ગયા હે, અને આમ જો તો ખરા પણ તમે તો પણ હે તૈયાર થઈ ગયા તમે તો. ફોટા પાડી દો. કેટલા વાળો પાડું? 50 રૂપિયા, 100 રૂપિયા, 200 રૂપિયા? બોલો બેન બોલો. ફોટા 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 પડાવો. ચાલો 100 રૂપિયાનો ફોટો પડાવો. વાળો પાડો પણ છેલ્લા પાને લખી નાખજો ઉધાર. હા તો કાંઈ વાંધો નહીં, ખાલી ફ્લેશ જ થશે, ફોટો નહીં આવે. એને જો તૈયાર તૈયાર થઈ ગયા ને એટલે જો ફોટો સેશન પેલા એમને કરવાનું, પછી મેળામાં જવાનું છે ને. મેળામાં ચકડોળમાં નહીં બેસતા હો, ચકડોળ પછી ફરશે નહીં તો આમ ફરશે નહીં આમ આમ. હા એ ગરમી બહુ છે પછી મારા વાળ બાંધી દેવા. હા એ જ તે ને. ચાલો ફોટો સેશન કરીને આપણે જઈએ હવે મેળામાં. ચાલો તો રેડી થઈ ગયા છે, જો સવારી થઈ ગઈ છે બધું હા તૈયાર. અમારી સેના તૈયાર છે. કેમ વિયાન? પર્સમાં નાખવું છે. ચાલો ભાઈ મહારાણી આવી જાઓ બાજુ. તમારો રાજકુમાર બોલાવે. હા ચાલો બધાને કેવો મેળામાં? ચાલો બધા એમ કહી દે હલો. જય દ્વારકાધીશ. ચાલો આવી ગયો બાબરાનો મેળો. બાબરાનો મેળો આવી ગયો. બાબરાનો મેળો. અત્યારથી આનું ચાલુ થઈ ગયું રમકડાનું. જો ભાઈ આ છે ને બાબરાનો મેળો છે, અને આ મેન હાઈવે છે રાજકોટ ભાવનગર હાઈવે, અને અમે ફૂલ આનંદ મસ્તી કરીએ છીએ, બધાની વચ્ચે બોલીએ છીએ આવી ગયો બાબરાનો મેળો એમ. હા મેળાની મોજ. અને અહીંયા છે ને આ રીતે બધા છે ને ભાઈ રસ્તામાં જો આ રીતે બેઠક કરીને બેઠા હોય, બધું વેચતા હોય, અને 2 દિવસ કે 3 દિવસનો આનંદ હશે આ વધીને એમ. અને હવે આપણે ધીમે ધીમે રોડ ક્રોસ કરી લઈએ, પછી મળીએ. ભરપૂર ભીડ છે ભાઈ માણસોની. અહીંયા તો આપણે ભીડ જ કહી શકીએ. આને માનવ મહેરામણે કહી શકો ને ભીડે કહી શકો. અને નવરાત્રી આવે છે એટલે પેલો સ્ટોલ જ શરૂ થઈ ગયો. જો આપણે અહીંયા સ્ટાર્ટિંગ જ અહીંથી કર્યું છે હવે. હા બેટા બોલો. હા તારે રમકડા લેવા છે? હા એવું છે, એવું લેવાનું છે. હા સામે રમકડા છે એવું ને? હા તો હમણાં લઈ લઈએ હો બેટા. હા હમણાં લઈ લઈએ. અત્યારે અંદર જઈએ ને પેલા બધું સાચવવું પડે નહીં તો આપણે હાથમાં, એટલે પેલા આપણે ત્યાં ચકડોળમાં બેસી જવાનું પછી લેવાનું. હા હમણાં લઈ લઈએ. ચાલો. શું છે ભાવેશભાઈ, કઈક મજા આવે છે? અશ્વિનભાઈ બાબરાનો મેળો. જાયમો. અને આ હાઈવે છે ને એટલે વાહનોની અવર જવર ભરપૂર હોય છે, એટલે અહીંયા બધું ભાઈ ધ્યાન વધારે રાખવું પડે છે. બાકી તો તમે જુઓ નજારો જુઓ ભાઈ. એલા આને ક્યાંય રોકતા અશ્વિનભાઈ ક્યાંય કાઢવા જેવા નથી. જો ઉભા રહી ગયા બધા ત્યાં ને ત્યાં. જો આને મેળા નો હોય મેળા ક્યાંય કાઢવા જેવા નથી. જ્યાં ને ત્યાં ઉભા રહી જાવ છો બધા. કઈ નો લીધું એટલે તમે પ્રજાને હેરાન ન કરતા. એટલે આવું જ કરવાનું છે. એટલે આ લોકોએ કાંઈ લીધું નહીં, ખાલી ખોટા ઓલા બધાનો ટાઈમ ખરાબ કરે છે. શું છે અહીંયા? તો ભાઈ અહીંયા હવે ચણિયા ચોળી માટે ઉભા રહ્યા છે ફરીથી. હા નાની છોકરીઓ છે ને. અને અહીંયા તમે આ રમકડા પાસે ઉભા રાખો ને એટલે વિહારનું જો એ ખેંચતો જ રહેશે. હવે બેન હમણાં રિટર્નમાં લઈએ આપણે બેટા. ચલો બાબરાનો મેળો લાઈવ મૂક્યું છે. લાઈવ નથી વ્લોગ બને છે આપણો વ્લોગ. બોલો બાબરાનો મેળો એમ. આવો બાબરાના મેળામાં આવો. હા બસ આવી ગાડીઓ મળે. હા એમ મળે. હા ડીજે મળે. હા લાઈટ વાળા દડા મળે. મચાડો એક દડો મચાડો. હા જો દડા લાઈટ વાળો દડો જો ભાઈ લાઈટ ઉડાય. બાબરાનો મેળો બધા હશે જો. ફાઇનલી વિહાનભાઈએ ખરીદી કરી લીધી છે હેલિકોપ્ટરની. લીધું છે હા લીધું છે વિહાને, રમેશ અને મમ્મી. વિહાન મજા આવી ગઈ હે? ખૂબ મજા આવી. વાહ
સરસ. ચલો હવે ઓરિજિનલ ભીડ શરૂ થઈ જાય છે અહીંયાથી. કે હવે આપણે મેઇન રોડ છોડી અને અંદરના રસ્તે જવાનું છે અને હવે અહીંથી બાબરાનો ઓરિજિનલ મેળો દેખાશે. જો ભીડ ભરપૂર. બાબરાનો મેળો કેવો? હા, નહીં તો રાત્રે જ આવતા હોય. અત્યારે શું છે, આજુબાજુના ગામનું પબ્લિક એ વધારે હોય છે અને લોકલ ગામનું પબ્લિક છે ને જે એ મોસ્ટ ઓફ આપણે રાતના જ હોય છે. સાંજના ટાઈમે જ વધારે આવે છે લોકલ પબ્લિક અહીંનું. અમે આવ્યા છીએ સ્પેશિયલી તમને બધાને બાબરાનો મેળો બતાવવા માટે. જોયા જ રાખો. હવે તમે મોજ કરો, આજે મોજ જ કરવાની જ બધાને. આ બધા ભાઈઓ છે ને આપણા સબસ્ક્રાઈબર બની ગયા છે અને એમને સ્પેશિયલી કીધું છે કે ભાઈ અમને આ ચેનલનું નામ આપો અને અમને વિડીયોમાં લઈ લ્યો. એટલે આપણે બધાને લઈએ છીએ. હા, મારા કૈલાસ છે ને અહીંયા બધા ઓળખીતા બહુ મળશે. હા, સબસ્ક્રાઈબર હતા ને. હા. જોવો છો તમે બેન? વિડીયો જોવો છો? સરસ. હે, તું જોઈ છે? કાલે આવશો તું વિડીયોમાં? યુટ્યુબર છે ને. હા. જય દ્વારકાધીશ કહી દો. વાહ, સરસ. જો ભાઈ, મેળાની અંદર છે ને સબસ્ક્રાઈબર અમને મળવા મળ્યા છે. એ આપણે રેગ્યુલર સબસ્ક્રાઈબર હતા અને હમણાં જે અમને મળ્યા હતા ને એ છે ને ભાઈ નવા સબસ્ક્રાઈબર બન્યા છે મેળામાં. અને સાથે જો ભાઈ ભાવેશભાઈ ધ્યાન રાખજો. હવે આ જો આમ ધ્યાન રાખજો, ઉડાડી નો દે. નૈના બેન, ભાવેશભાઈ નું ધ્યાન રાખજો ને, રમકડા લઈ દેજો. હા, હવે ભાઈ આ બધી ગેમ્સ શરૂ થઈ ગઈ છે મેળાની. હા, હવે ધ્યાન ગયો. જો હવે એક ધારો ન્યા જ જોવે. જો ઓ એની નજરે હટાવતો નથી. એમાં નહીં. હાલો ભાઈ, એને ડિસિઝન ફેરવી નાખ્યું. એમાં નહીં કે આગળ હવે અહીંયાથી જો બધી. હા, અહીંયાથી બધું છે ને રાઇડ્સ બધી શરૂ થઈ જાય છે. અને નૈનાબેન ને એ જે ભાવેશભાઈ માટે ડીંગી લે છે. જો આ ભાવેશભાઈ માટે લ્યો છો નૈનાબેન? ભાવેશભાઈ માટે. ઠીક, આ ભાવેશભાઈ માટે લઈ. ભાવેશભાઈ તમારા માટે ડીંગી લે છે એમ ને? આ હવે આ 3 એમ. હા, એક મોટી એમ. હવે પાછું કઈક નવું ગોઈતું છે. હવે શું છે આ? હે, આને શું કહેવાય છે? એને શું કહેવાય આને? ડેકોરેશન માટે છે. આપણે ગણપતિ બાપા આવશે ને હમણાં. હા. ઈદના દિવસે એટલે ડેકોરેશનમાં એ. વાહ, સરસ. ચલો જો ભાઈ, આ કિસ્મતનો ખેલ છે. બરાબર ને મોટા ભાઈ? કિસ્મતનો ખેલ લાગી જાય તો 400 આવી જાય. હા, 20 ના 400 થાય. 20 ના 400 ભાઈ. જો માવાનો સવાલ મારા ભાઈ. 20 જાય કે 400 આવે? 20 ના 400 થાય એમ કે 20 જાય કે 400 આવે? હા, વિશ્વાસ રાખવાનો. અમારા બીજા મહેમાન આવી ગયા છે ઢસાથી. બાબરાની. હા ભાઈ, હવે એક રિંગ લઈ જ લ્યો. હાલો ભાઈ, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી છે અને જો હવે આ કિસ્મતનો ખેલ અજમાવે છે. આપણે જોઈએ હવે. હાલો, કરો શરૂ. એકદી મેકઅપ નો ખર્ચો નહોતો એમ. હાલો, એક આ બીજું ગયું. હાલો, ત્રીજું. એમ ને નજર કરી નાખો તો 50 આપજે. હાલો, હવે ચોથું. એલા ક્યાંય નો હાલો તમે, ક્યાંય આને બહાર નો કઢાય. આ મારા 20 રૂપિયા જવા દીધા. જય દ્વારકાધીશ કહી દો બધા મિત્રો. હવે રોહિત એનું લક અજમાવે છે. મારો તો કઈ લકમાં કઈ મારું કામ કરતું નથી. હવે જો હું જવા દઉં છું. અમરેશભાઈ થોડો અમને લઈ ગયો તમારા બ્લોકમાં અમને હા, તમે આવી ગયા ભાઈ. 400 થાય હો મોટભાઈ. એમ બોલ્યા બી અને બોલ્યા રાજુભાઈ રિંગ માસ્ટર આવ્યા ઉભા છે. નો આવ્યું. આવ્યું ને. હાલો, 50 માં નાખવું. એલા નો આવ્યું. તારે નાખવું છે. હાલો, 20 નાખી. હાલો.
ઉભર પકડી રાખજો એમ નામ ઉભર એમ નો નખાય એમ નો નખાય. આમ પકડ ભાઈને કયો થોડાક આમ રે આમ ફેંકવાનું હો. રાજુભાઈ રિંગ માસ્ટર બોલજો પાછા આયા. આવી ગયા તમે. જો ખંભે ચડીને મેળો જોવે છે એને તો મોજ આવે ને વિહાન. બધાયથી ઊંચો છો તું વિહાન. હવે ભાઈ હું મહારાજામાંથી કુલી બની ગયો છું. બધું ફાઈબર ને બીસું ને એવું બધું છે. હા અહીંયા બધું હવે ઘર વખરીની સામગ્રી ચાલુ થઈ મળી ગઈ જાય છે. છે. સ્ટોલ અલગ ભાઈ ભરપૂર લાગેલા છે અહીંયા. 2 દિવસથી બધી આ અથામણ હોય 2 દિવસમાં બધું પૂરું થઈ જાય એટલે 2 દિવસમાં જેટલો વેપાર કરવો હોય ને એટલો કરી લેવાનો. વેસી અમારે ભાવતાલ કરવાનું વધી ગયું છે. બહુ ભાવ કે છે એટલે નૈના બેન કે ભાવ કરાય હવે કરાય ભાવ લે. તમારું તો ભાવેશભાઈ નથી માનતા હવે ઈ ભાઈ ક્યાંથી માને. હું તો કેટલું માનું છું ક્યાં પપ્પા બોલે હે? પપ્પા હાલો ભાઈ 10 રૂપિયા ભાઈ. ચાલો 10 રૂપિયામાં પપ્પા બોલાવો 10 રૂપિયામાં પપ્પા બોલાવો 10 રૂપિયામાં હા 10 રૂપિયામાં પપ્પા બોલે વિહાન સામું સામું જો. હે પપ્પા બોલે ને વિહાન 10 રૂપિયામાં પપ્પા બોલાવો પુષ્પરાજ એમ ગાનો ઝુકેગા નહીં સાલા મોજે મોજ ભાઈ મેળામાં છે ને પુષ્પા બહુ વધી ગયા છે ભાઈ આ બાબરાનો મેળો અહીંયા બધા આવે અને જો ભાઈ અહીંયાથી છે ને હવે બધી રાઈડ શરૂ થઈ ગઈ છે અને ધીમે ધીમે હવે અંધારું થતું જાય છે એટલે લાઇટિંગ એ તમને જોવા મળશે અને હા જો છોકરાઓને આપણે લાઇટિંગ વાળા બેસાડીએ આગળ ભાવેશભાઈ હા કંઈક મજા આવે કંઈક હાલો છોકરાઓને રાઇડ્સમાં બેસાડવાનો ટાઈમ થઈ ગયો છે અને ધીમે ધીમે બેસાડી દીધા છે બધાને બસ એમ બસ હવે બરાબર હવે રાઈડ છે બરાબર ભાવેશભાઈ તમારે બેસવાનું છે નહીં ના બેન 20 રૂપિયા આપો ને 20 રૂપિયા આપો ને એમને બેસી જાય એમાં હે? અરે એવું ન કરો યાર આપો પૈસા આપો હે તો કઈ કામ કરો તમે બેસો તમે ને ભાવેશભાઈ બંને તમે એમના પત્ની છો ભાવેશભાઈ ને છે ને ખોળામાં લઈને તમે બેસી જાઓ આ જોઈને મને ચક્કર આવવા માંડે છે. અહીંયા ઊભી છું તો આ છોકરાઓને જો કાંઈ થાય છે. મોજે મોજ છે ભાઈ બધા છોકરાઓને તમને નૈના બેન ચક્કર આવે છે એમને તો બેન તમને આવે આ બંને સરખા છે એમ એ તો મોટું ચકડોળ અત્યારે બંધ છે લાઈટ નહીં એને ખબર હતી નૈના બેન આવવાના છે તે પેલું ચકડોળ જો સામે જો હા બંધ કરી દીધું એ કે નૈના બેન આવશે ને એટલે આ તો કાના માટે તો ચાલુ રાખતે તમારી માટે જ બંધ કરી દીધું હવે મેળામાં તો બીજું તો કઈ લાંબુ છે નહીં રાઇડ્સ તો બધી ભાઈ મોટી બધી છે ને બધી બંધ છે હા લાઇટની પરમિશન નથી એટલે આ બધા સ્ટોલ છે ને એ બધા એને જનરેટર ને બેટરી ને એના ઉપર ચલાવે છે અને અહીંયા બધા સ્ટોલ જે અલગ છે પણ એમાં તો શું છે આપણે તો બહુ ખાસ લેવાનું હોય નહીં છોકરા માટે રમકડા ને બધું હોય ખાસ તો અહીંયા જો 10 રૂપિયાનો સેલ છે બધી વસ્તુ 10 રૂપિયાની મળે છે અને અહીંયા છે ને જો આપણે બધા ઓળખીતા બધા સબસ્ક્રાઈબર બધા મળતા જ હોય છે અને આમ ખૂબ મજા આવી નાનો મેળો પણ આપણી માટે ખૂબ સારો એમ થાક્યા બધા થાકી ગયા હે શું ટિફિન નથી ખાધું ભાવેશભાઈ સોમવાર રહ્યા છે અને હવે ભાઈ તમે બધા થાક્યા કે નથી થાક્યા અમે તો થાકી ગયા હું થાકી ગઈ હો હે ને ગરમી બહુ થાય છે ગરમી હા હવા નથી બિલકુલ હા જો હેલિકોપ્ટર લીધું બી આને બતાવે છે ઘરે જઈને પાછું બતાવજો બધાને ચાલો હવે અહીંયાથી બહાર નીકળીએ ભાવેશભાઈ ઓકે ચાલો ભાઈ હવે અહીંયા મેળામાંથી બહાર નીકળીએ છીએ અને હવે કંઈક પેટ પૂજા માટે જઈએ મેળામાંથી જઈને આવ્યા ઘરે અને જમવાનું અમારું બહારનું પ્લાનિંગ હતું પણ એટલું ટ્રાફિક હતું તો અડધું જમવાનું મળ્યું ને અડધું ન મળ્યું કેમ હેરાન થઈ ગયા જેટલો ટાઈમ અમે મેળામાં નો કાઢ્યો ને એટલો તો જમવાના વેઇટિંગમાં પેલા રહ્યા અડધો કલાક અને અડધો કલાક બધી આપણે ઓર્ડર દીધો ઈ આવ્યો એમાંય અડધો જ ઓર્ડર દીધો તેમાં અડધી જ વસ્તુ આવી મસાલા ઢોસા મગાવ્યા ને તે શરૂઆતથી લઈને છેલ્લે સુધી જમી લીધું ને બધા તો મસાલા ઢોસા નું આવ્યા
એટલે પછી ઊભા થઈને પછી આવી ગયા આવી ગયા ઘરે. હા, પણ ઘરે. મેળામાં મજા આવી બાબરાના હા, મેળામાં તમને મેળામાં બધાને બહુ મજા મજા આવી હશે હે? અને હવે આજનો વ્લોગ પૂરો કરવાનો સમય થઈ ગયો છે હા અને જો બા માટે શીંગ લઈ આવ્યા છીએ તો બાએ કીધું હતું કે ભાઈ શીંગ લેતા આવજો કેમ કે એમને આજે અમાસ હતી અને સોમવાર બે ભેગું હતું એટલે શીંગ લેતા આવ્યા છીએ પહેલા જ તે નવા આજનો બ્લોગ પૂરો કરીએ છીએ આશા રાખીએ છીએ કે તમને આજના બ્લોગમાં ખૂબ મજા આવી હશે બસ આવી રીતે સાથ સહકાર આપતા રહેજો નવા બ્લોગમાં જલ્દી મળશું જે મિત્રો નવા ચેનલમાં હોય ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ્સ તમે કરો છો એવી રીતે ભરપૂર કોમેન્ટ્સ કરતા રહેજો બસ આવી રીતે આપણે સાથ સહકારથી એકબીજા ખૂબ આગળ વધતા રહીએ દ્વારકાધીશને પ્રાર્થના કરીએ છીએ આપ સૌને ખૂબ પ્રગતિ કરાવે અને આ સાથે આપનો બ્લોગ પૂરો કરીએ છીએ જય દ્વારકાધીશ જય માતાજી